અરવલ્લી જિલ્લાના સાંઠવા તાલુકાના ખારી ગામમાં બાલાસિનોર તાલુકાના આલેલા ગામના સરપંચ જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર પર અન્ય ગામની સીમામાંથી ઘૂસી 9 ઝાડોને ગેરકાયદેસર રીતે જેસીબી વડે કાપ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો હતો। ખારી ગામના રહેવાસી ધુરાજી ફુલાજી બારિયાની લેખિત અરજી બાદ બાયડ મામલતદાર કચેરીએ સ્થળ પર તપાસ કરી હતી। તપાસમાં લીમડા, કણજ અને સરગવાના ઝાડ તોડવાના પુરાવા મળતા વૃક્ષ છેદન અધિનિયમની કલમ 3(1) હેઠળ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મામલતદારે સરપંચ જગતસિંહ ઠાકોરને દોષિત ઠેરાવી 8,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। દવાખાને ગયેલો હતો અને શોધના પણ આ લોકો સરપંચ ને ખારીવાળા 4-5 જણા લઈને આવી અને આ લોકો સાહેબ બધી મારી ઉખાડી નાખી। જીસીબી લઈને આવીને જીસીબી ઉખાડી નાખ્યું ને વરસાદ ચાલુ થયો ઉખાડેલા ઝાડવા માટી બધું વેગી સાહેબ મારા સાઈડ નીચે ભાગની આ ખોટું નુકસાન કર્યું સાહેબ। આ લોકો તમને ક્યારે ખબર પડી કે કોઈ ઝાડ અને વાળ જ્યારે હો જે સાહેબ અમે ઘેર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું સાલા આ લોકો નુકસાન કર્યું બધું એમ। પછી મેં શું કરું સાહેબ, મેં પછી હલવાયું સાહેબ ગયા હું બધું। એના પછી તમે શું પગલાં લીધા? મેં પગલાં લીધા ભાઈ પોલીસ સ્ટેશન સાહેબ ગયો હું। પોલીસ સ્ટેશન જઈને સાહેબને રજૂઆત કરી પોલીસ સ્ટેશન કે સાહેબ મારા ઓપરેશન બન્યું છે આવું ગોળી ગયું। પોલીસ વાળા આવી તપાસ કરી અને જોયું તો બરાબર હતું। પછી એમણે મને હકીકત જાણ કરી।